તંત્રી વિક્રમભાઈ ડાભી દ્વારા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। સાવધાન વડોદરા સમાચાર પત્રના સફળતાપૂર્વકના 10 વર્ષ પૂર્ણ થતા તંત્રી માલિક વિક્રમભાઈ ડાભી દ્વારા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે સામાજિક કાર્યકરો, સામાજિક આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાવધાન વડોદરા સમાચાર પત્ર 2024ના નવનિયુક્ત પત્રકારોને આઈડી કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે વડોદરા જિલ્લા કારોબારી સદસ્ય કિશોરભાઈ ઠાકોર, રોયલ કન્સ્ટ્રક્શનના ઓનર વિનોદભાઈ પૂજારી, સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, લોકમત ન્યૂઝના તંત્રી જતીનભાઈ પંચાલ, સામાજિક કાર્યકર જીગાભાઈ જોશી તેમજ વડોદરા શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। तो आपकी संस्था के द्वारा से आत्मीय युवा संगठन एना माने पत्रकार ने 4 लाख रुपया परिवार ने बड़े इनकी जाहिरात करी। આપણે વિક્રમ ભાઈ મિત્રો છે એ વિક્રમ ભાઈ આધાર કાર્ડ તમારા પકડો તો પોલીસ એજન્સી છે અત્યારે 21 પત્રકારો આવ્યા છે। સાવધાન વડોદરા સમાચાર પત્રને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા। ત્યારબાદ બીજી વાત એ છે કે 2024ના નવનિયુક્ત પત્રકાર મિત્રોનું અમારે કાર્ડ વિતરણ કરવાનું હતું। સાથે સાથે અમે પત્રકાર મિત્રોના સન્માન સમારોહનું આયોજન કર્યું। ખૂબ સારી સંખ્યામાં પત્રકાર મિત્રો આવ્યા અને અમારા આમંત્રણને તેમને માન આપ્યું। અમે તેમને સન્માનિત કર્યા અને આજના અમારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબના અધ્યક્ષ સ્થાને આજે કાર્યક્રમ કર્યો। બસ અમારી એ જ અપેક્ષા છે કે જે અમને સાથ સહકાર 10 વર્ષથી મળતો રહે છે તે સાથ સહકાર અગાઉ પણ અમને મળતો રહે એવી અપેક્ષા સાથે વિક્રમભાઈ ડાભી, તંત્રી, સાવધાન વડોદરા સમાચાર પત્રિકા સોશિયલ મીડિયા તેમજ વિઝ્યુઅલ મીડિયાના સાપ્તાહિકના ઘણા બધા પત્રકાર મિત્રો 50થી ઉપર આજે આવ્યા છે। આવી રીતે પત્રકારોએ મળતા જ રહેવું જોઈએ, કારણ કે પત્રકાર એ સમાજનો અરીસો છે। સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે દુર્લક્ષ તેવી ન શકાય। સમાજનું, સરકારનું, કોઈપણ તબક્કે કોર્પોરેશન હોય, પંચાયત હોય, લોકોના પ્રશ્ને પોલીસ હોય, દવાખાનું હોય, કલેક્ટર કચેરી હોય, સાચી વાતને ધ્યાન દોરવામાં સહેજે સંકોચ પત્રકાર મિત્રોએ કરવો ન જોઈએ। આ લાગણી પત્રકારોની મારા સુધી પહોંચી। પત્રકારો ખૂબ મહેનત કરે છે, દિવસ રાત દોડે છે સમાચારો માટે, ત્યારે એક પત્રકારિતાનું જગત ઊભું થતું હોય છે। પત્રકારને પોતાની જાતને ક્યારેય નાનો માનવો જોઈએ નહીં। પત્રકાર હંમેશા મોટો હોય છે। પત્રકાર ભલભલાને જમીન પર લાવી દેતો હોય છે। પત્રકાર જગતનું કર્તવ્ય છે કે સાચા, સચોટ અને સારા સમાચારને પણ એટલું જ પ્રાધાન્ય મળવું જોઈએ, જેથી સમાજને પોઝિટિવ થિંકિંગ થાય। પત્રકાર જગત માટે આજે મેં તમામના ચહેરા પર ઉત્સાહ જોઈને તમામને પત્રકારનો વેશ પરિધાન પોતાના શર્ટની ઉપર સામાન્ય જેકેટ ટાઈપ, વજનમાં હલકું હોય, સામાન્ય કાપડ હોય, પરંતુ દૂરથી જોઈને કોઈને પણ ખબર પડે કે આ પત્રકાર મિત્ર છે એવું આપવાનો બધાએ નિર્ધાર પણ કર્યો છે। આપણે ખૂબ અભિનંદન આપું છું। સાવધાન પત્રકારિતા 10 વર્ષ સુધી એમની મહેનત આજે ઉભી નીકળી છે અને 11મા વર્ષમાં એમનો પ્રવેશ છે। હું એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। એટલું જ નહીં, પરંતુ આ જે પ્રયોગ થયો છે કે વડોદરા શહેરના આજુબાજુના તમામ પત્રકાર મિત્રોને બોલાવવા, વિઝ્યુઅલ મીડિયાના હોય, સોશિયલ મીડિયાના હોય, કે જે લોકો સાપ્તાહિક ચલાવતા હોય, ટેબ્લેટ ચલાવતા હોય, આ બધા મિત્રો ભેગા થઈ અને એમનું સન્માન કરવું અને પોતાના પત્રકારોને પણ
ઓફિશિયલી એમને બેચ આપવો, આ કાર્યક્રમ ખરેખર સુંદર રહ્યો. ખૂબ શુભેચ્છા તમામ પત્રકાર મિત્રોને પાઠવું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.